હેલો ફ્રેન્ડ્સ, વેરિયસ રસોઈમાં આપનું સ્વાગત છે. હું છું વત્સલ. આજે આપણે બનાવીશું પિન વ્હીલ સેન્ડવિચ, જે છોકરાઓ પણ બનાવી શકે છે અને એમાં ગેસની જરૂરત જ નથી હોતી. તો ચલો શરૂ કરીએ આજની રેસીપી. ચલો ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લઈએ. અહીંયા મેં ગ્રીન ચટણી લીધી છે, પછી મેં સોસ લીધો છે કેચઅપ, ટોમેટો કેચઅપ, પછી મેં કેબેજ, કેરોટ એન્ડ કેપ્સિકમ ચોપ કરેલા લીધા છે અને થોડુંક મેયોનીઝ લીધું છે. અને મેં સૌથી છેલ્લે 3 વ્હીટ બ્રેડ લીધી છે, જેને બ્રાઉન બ્રેડ પણ કહેવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી. સો આપણે 3 બ્રેડ લીધી છે, એમાંથી એક બ્રેડને પહેલા વેલણથી વણી લેશું. એવી રીતે જ આપણે 3 બ્રેડને વણી લઈશું. ત્રણેય બ્રેડ વણાઈ ગઈ છે અને હવે આપણે એક બ્રેડ લઈશું અને એના ઉપર પહેલા થોડુંક મેયોનીઝ લગાડી દઈશું. અગર તમારી પાસે મેયોનીઝ ના હોય તો તમે બટરનો પણ યુઝ કરી દીધું છે. હવે એના ઉપર આપણે થોડુંક કેબેજ, થોડુંક કેપ્સિકમ અને થોડુંક કેરોટ લગાડી દઈશું. હવે આ બ્રેડ આપણે અહીંયા સાઈડમાં રાખીને બીજી બ્રેડ લઈશું અને એના ઉપર થોડોક કેચઅપ લગાડીશું. અને અહીંયા મેં બીજી બ્રેડમાં પણ સોસ લગાડી દીધો છે અને આપણે એ જ મેથડ કન્ટિન્યુ કરશું. પાછું થોડું બધું વેજીટેબલ્સ લગાડી દઈશું. અને પછી થોડું કેરોટ અને થોડું કેપ્સિકમ. હવે આપણે ત્રીજી બ્રેડ લઈશું અને એને અહીંયા રાખીને આપણે જે ગ્રીન ચટણી લીધી છે એને આપણે લગાડી દઈશું. હું થોડીક જ લગાડીશ કેમ કે મને તીખું થોડુંક ઓછું ભાવે છે. હવે આના ઉપર આપણે ગ્રીન ચટણી લગાડી દીધી છે. હવે આના ઉપર આપણે વેજીટેબલ નહીં લગાડીએ. અગર આપણે વેજીટેબલ લગાડીશું તો રોલ નહીં થાય, તો હવે આપણે આને રોલ કરી દઈશું. હવે આપણી પિન વ્હીલ સેન્ડવિચ બની ગઈ છે. હવે આપણે એને કટ કરીને સર્વ કરી દઈશું. હવે આપણે આને કટ કરી દઈશું. અહીંયા મેં બધી સ્લાઇસ કટ કરી દીધી છે. હવે આપણે આને સર્વ કરી દઈશું. સો અહીંયા આપણી પિન વ્હીલ સેન્ડવિચ રેડી થઈ ગઈ છે અને અહીંયા મેં એને સર્વ કરી દીધું છે. તો હવે આપણે આને ગાર્નિશ કરી દઈશું. આપણી ટેસ્ટી પિન વ્હીલ સેન્ડવિચ જે બાળકોને ખૂબ જ ભાવશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ મસ્ત છે અને એનો તમે લુક પણ જોઈ શકો છો કેટલી એટ્રેક્ટિવ લાગે છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી રેસીપીને લાઈક કરજો. થેન્ક યુ.